વાત કરવા માટે પઠિયારના રાજની માલિકા વેશ પલટો કરી મારી પિંગળગઢ નગરીની માલપા મહેમાન થવા માંગે છે માટે એની ચોકી ફેરો કરો અંદરનો માણસ કોઈ બહાર ન જવો જોઈએ અને બહારનો માણસ કોઈ અંદર ન આવવો જોઈએ હુકમનું પાલન થવું જોઈએ દેખાય છે છે કોઈ કોણ બાપા એના હે કોણ મારા મેં ક્યાં કીધું પડતો તો બળચા જેવા લાગવી કેવી બળચા જેવો તો આ તો આ બધું આ બળચા જેવો આ હોય ઈ લાગે આ બળચા લાગે તો આયા હું કરો એમ આ આણે વાળું ઘર કોનું કામ છે બાય ઉઠી જાય આય લગી પણ ક્યાં આય લગી ઈના ગડંગરી છે ને હવે ઈ ભગવાન ના ના હું આ ખબર વગર હજી આપણે નવા છીએ બરે બોલા પ્રધાન જે અમારી ઉપર છે ને એને હજી પૂછવું પડે અમારે આપણે હજી નવા કહેવાય તને ન ખબર પડે આ નો રાખતો પ્રધાનજી આય પાવ આવો ને કબૂતરું આવ્યું છે એવું બધું આલ્યા કરે એને જવા દેવો ઉડાડી બોલો હું કહેતા હતા મહારાજા છે મહારાજા છે ને પ્રધાની છે નતું છે બોલો મહારાજાનું કામ છે આપણે કેમ એને કેમ હવારે હવારે અત્યારે નહીં જાય અત્યારે નો એને કહો તો ખરા કોઈ ભૂદેવના દીકરા તમને મળો અરે મહારાજા કોઈ ભૂદેવ તમને મળવા અને પ્રધાનજી મેં પેલા તમને શું વાત કરી પારકા દેશનો જાસૂસ પિંગલગઢમાં મહેમાન થવા માંગે પૂરેપૂરી તલાશી લઈને પછી ગેટની મલબા એન્ટ્રી આપો આવો લઈ લીધું બાઉન્ડ્રી મશીન ફરી અરે મહારાજાને પ્રણામ છે મહારાજા પ્રણામ છે ભૂદેવ ક્યાંથી આવો ને ક્યાં જઈ રહ્યા છો અરે મહારાજા પોકરણગઢથી આવું છું અજમલ રાજા રાજ કરે છે એની દીકરીના સગુણાના ટકોને શરીફળ લઈ આવ્યો છું મહારાજ પોકરણગઢથી કોઈ પારેવાને ઉડીને પિંગલગઢની માલપા આવું હોય તો વાર વિચાર કરે પોકરણગઢ હવે 20 વર્ષથી જ્યારે વેર હાલ્યા આવે છે 18 વર્ષના બોલાના 20 વર્ષના વેર જ્યાં હાલ્યા આવતા હોય પોકરણગઢનો ભૂદેવ ને વળી પિંગલગઢનો મહેમાન સિપાહીઓ આને પકડીને જેલની માલમાં નાખી દો મારી વાત તો સાંભળો કા હું મારો કઈ વાંક છે મારી વાત તો સાંભળો એકદમ પૂછી લો 200 રૂપિયા થાય આપી દીધા દક્ષિણા ભાગ એ જ મારી વાત સાંભળો પેલા પ્રધાનજીની જો મહારાજાને મળાવે મંગનાવે અને આમ જો
તમને વ્યાજની વસૂલાત થાય ને એવી અહીંયા વસ્તુ લાવે છે. હા કાંઈ વાંધો નહીં. ઈ હું તમને બે ને 25 આપી દઉં. 25 હવે એનું સમાધાન કરાવી નાખવાનું. ઈ તો એમ છે કુંવર હોય ને તો એનું સગપણ કરાવવું ને ત્યારે સમાધાન થઈ જાય એમ કે છે. મળે એમ છે. હા મળે એમ છે બધા